હવે તો માતાજી સુખી રાખ્યા ભાઈ ને, જીને સસ્પેન્ડ કરાવી ને તો મારે યારે એવું થયું કે મારી આઈડી અત્યારે સસ્પેન્ડ થઈ ગઈ. મારે યારે થયું ને એવું ભગવાન કોઈ યારે ન કરે. તમે એવું કંઈ કરતા નહીં પ્લીઝ. તો બધા મિત્રોને પહેલા તો જય શ્રી રામ, જય માતાજી. ને આ વિડીયો કંઈ વ્લોગ નથી કે કોમેડી વિડીયો નથી, પણ આ એક મારી યારે જેવો બનાવ બન્યો કે અમારે યારે જેવું થયું એવું બીજા કોઈ યારે ન થાય ને એ માટે હું વિડીયો બનાવું ને કેમ થયું એ પણ તમને ખ્યાલ આવે એમ. તો મારે યારે એવું થયું કે મારી આઈડી અત્યારે સસ્પેન્ડ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ વાળાએ સસ્પેન્ડ કરી દીધી મતલબમાં, પણ એનું કારણ છે મારી કંઈ ગલતી નથી, પણ મારી એક નાની એવી ભૂલને લીધે મારું આખું ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ થઈ ગયું. ફેસબુક કઈ સસ્પેન્ડ થઈ ગયું. મારી ઇન્સ્ટાગ્રામની 2-3 આઈડી હતી, બધી સસ્પેન્ડ થઈ ગઈ. ફેસબુક આઈડી યારે જોઈન્ટ હતી એ પણ સસ્પેન્ડ થઈ ગઈ. ને યાર હું તો એમ ગમ ને કે અમારે યારે થયું ને એવું ભગવાન કોઈ યારે ન કરે. તો મિત્રો એમાં થયું એવું કે મારી આઈડી છે ફની હિતુડાવાળી, ઇન્સ્ટાગ્રામ આઈડી, સોરી છે નહીં હતી. એમાં આપણે એડ તો કરતા જો કે, પણ સ્ટોરી પ્રમોશન એક આવ્યું. હું થયું એ હું તમને બધું કહું એટલે તમને ખ્યાલ આવે. તમે એવું કંઈ કરતા નહીં પ્લીઝ. હું થયું એક સ્ટોરી પ્રમોશન આવ્યું, તો ભાઈનો મેસેજ આવ્યો વોટ્સએપમાં મને કે એક સ્ટોરી પ્રમોશન કરવાનું છે કે તમે કેટલા લેવું. તો સ્ટોરી પ્રમોશન કરવાના આપણે કંઈ પૈસા લેતા નથી, કેમ કે એટલા બધી ફોલોવર નથી. 25 કે છે, એમાં સ્ટોરી વ્યૂ કેટલા આવે? 2-3 કે આપણે આવી જાય. કંઈ લાખો વ્યૂ નથી આવતાથી પૈસા લઈએ. સ્ટોરી પ્રમોશન તો હું ફ્રીમાં જ કરી દેતો ને રીલ પ્રમોશન એ કરતો, એમાંથી મોસ્ટ ઓફ કોઈની પાસેથી પૈસા લીધા નથી, કેમ કે જાણીતા જ હોય. એક દવાખાનાની એડ કરી હતી, ડૉક્ટર સાહેબ પાસેથી 2000 રૂપિયો લીધો તો, બાકી રીલ પ્રમોશન નહીં કંઈ પૈસા લીધા નથી. જાણીતા હોય એટલે ફ્રીમાં. કપડાની દુકાનની કરતો તો એ ભાઈ, હું કપડાં લેવા જામ તો એ પૈસા ન લેતો ને હું એડના ન લેતો ને એવું હેલા કરતું એમ, બરાબર. તો હવે વોટ્સએપમાં એનો મેસેજ આવ્યો કે સ્ટોરી પ્રમોશન કરવાનું છે. મેં કીધું કાંઈ નહીં, કરી નાખીએ. કહેવાનું છે તો એ કે મારી શોપ છે, કપડાની શોપ છે, એનું પ્રમોશન કરવાનું છે. હું તમને એક રીલ બનાવીને આપું, એ રીલ તમારે સ્ટોરીમાં ચડાવવાની. ને હવે સાંભળજો, એક મારી શોપનું નામ એટલે દુકાનનું નામ એ કે તમારે ખાલી બાયોમાં નાખવાનું છે. લિંક પણ નથી, ખાલી શોપનું નામ હતું. શોપનું નામ હતું વિક્ટર શોપ કરીને. એ કે તમે પહેલાં છે ને તમારા બાયોમાં એ કે મારી શોપનું નામ નાખો. મેં પછી પૂછ્યું કેવાની શોપ છે? તો એ કે કપડાની શોપ છે. બાયોમાં એ કે શોપનું નામ નાખો, પછી હું એમાંથી એક વિડીયો બનાવીને તમને આપું, એ તમે સ્ટોરીમાં મૂકી દેજો. તો જે મેં શોપનું નામ નાખ્યું બાયોમાં, લિંક કઈ નથી. લિંક હોય તો આપણે એમ થાય કે ભાઈ લિંક, આ મેં પહેલી વાર જોયું, મેં તો ક્યાંય સાંભળ્યું નહોતું. આવું થાય એ પહેલી વાર ખબર પડી એમ. એટલે હું કહું કે તમને બધીને કેવું જરૂરી છે. બાયોમાં શોપનું નામ નાખ્યું ને એ ભાઈ કે શોપનું નામ નાખ્યું, સ્ક્રીનશોટ મોકલાવો. સ્ક્રીનશોટ મોકલાવ્યો ને 2 મિનિટ નહીં થઈ, હું તો એમ કહું 2 મિનિટ થઈ ને તો મારું અકાઉન્ટ સસ્પેન્ડ પતી ગયું. તાઈનો ફોન આવ્યો પાછો, મને કે તારું અકાઉન્ટ મેં હેક કરી લીધું. એ કે તારે પાછું જોતું હોય તો પૈસા દે. હું કહું કે એમ કેમ? મેં પછી ચેક કર્યું તો મને ખબર પડી કે સસ્પેન્ડ થયું, હેક નથી થયું. મને કે 5000 રૂપિયા દે તો તારું અકાઉન્ટ આપું. હું કહું કે હું ભાઈ 5000 ક્યાંથી કાઢું? અહીંયા 300 રૂપિયા દાડીએ જાય. તો મને કે તો નહીં મળે, કે તારી પોચ બધી ડિલીટ કરી નાખ. હું કહું તારે જે કરવું હોય કે ભાઈ, પૈસા નથી મારી પાસે, બરાબર. એમ વાત કરી પછી પાછો એનો ફોન આવ્યો કે તું કેટલા આપી હીગા? મેં ના પાડી દીધી પેલા ગઈને. હું કહું કે પૈસા જ નથી મારી પાસે, તારે જેમ કરવું એમ કે. એ કે તું કેટલા આપા? મને કે 3000 આપી દે. પાછું કે 2000 આપી દે. હું કહું મારી પાસે 2000 નથી, તારા અકાઉન્ટ રાખવું હોય તો રાખ. હું કહું કે મને ખબર પડી ગઈ કે એને સસ્પેન્ડ કરાવી દીધું. તો હવે એને મતલબમાં એને શું કરવું હોય આપણે ખ્યાલ નહીં. એને રિપોર્ટ કર્યો એમ, શોપનું નામ લખાયું બાયોમાં ને પછી એને રિપોર્ટ કરાવી દીધો. હવે એ શોપનું નામ શું હોય કે શું હોય, લિંક નથી કે એને કંઈ આપ્યું, પેસ્ટ કરીને નહોતું નાખ્યું. મેં મારી રીતે લખીને નાખ્યું હતું ખાલી વિક્ટર શોપ. તો યાર સસ્પેન્ડ થઈ ગયો અકાઉન્ટ. પછી તો એ પૈસા માંગતો તો પૈસા, મેં કીધું પૈસા નથી ભાઈ. ને યાર ખરાબ તો બહુ લાગ્યું, કેમ કે
કઈ નહીં તો ચાર વર્ષની તો અમારી મહેનત હતી, 3-4 વર્ષની, ને ઈ જાય તો 3-4 વર્ષથી મહેનત કરતા હોય યાર, ને અચાનક ડાયરેક્ટ આવું થઈ જાય તો કેવું લાગે. એટલે હું કહું કે આના માટે મારે આના ઉપર વિડીયો બનાવો, જેથી કરીને તમને ખ્યાલ આવે. આપણે અહીંયા આજુબાજુમાં ગુજરાતના, મારા આજુબાજુના ગામડામાં જ કેટલા બધી નાના મોટા ક્રિએટર છે, ઘણા ખરા મારા જેવા છે, ઘણા ખરાને ખબર પડતી હોય તો વાત અલગ છે. મારા જેવા હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ તમે કોઈ પણ તમને જાણીતા હોય તો વાત અલગ છે, આપણા ભાઈ દોસ્તારો છે, કોઈ પણ તમને બાયોમાં કઈ લિંક કે શોપનું નામ, ખાલી લિંક નહીં, શોપનું નામ ખાલી એક કોઈ પણ નામ નાખવાનું કહે ને તોય ભાઈ પ્લીઝ નહીં નાખતા, પ્લીઝ રિક્વેસ્ટ કરું કે નહીં નાખતા, નકર મારી જેમ તમારી આઈડી વહી જાય સસ્પેન્ડ ડાયરેક્ટ. પછી અમે ઇન્સ્ટાગ્રામને મેલ કર્યો બરાબર, તો હજી 48 કલાક પછીનો રિપ્લે આવે, પાછો મેલ આવે, હજી આવ્યો નથી. મેલ આવે તો ખબર પડે શું થાય શું નહીં, નકર પછી હા. ને નવી આઈડી બનાવું ને, આ મારા જીમેલ જે ફની હિતુડામાં જીમેલ ને મોબાઈલ નંબર હતો, એ નંબર ઉપર મેં નવી આઈડી બનાવી ને તો એ પણ સસ્પેન્ડ બતાવી દઈશ. હવે મારે નવો નંબર, નવી જીમેલ ને બીજા મોબાઈલમાં બનાવવી પડી આઈડી, ત્યારે થાય. તો યાર નવી આઈડી બનાવવું તો જેવો સપોર્ટ પહેલાં આપતા થાય એવો સપોર્ટ આપજો. ને શું કહે કે પાછા અમને જ્યાં હતા અહીંયા એનાથી ઉપર જરાક લઈ જાયજો એમ. ને હા, બીજી એક વાત કે તમે જો ઇન્સ્ટાગ્રામ આરે છે ને ફેસબુક કનેક્ટ રાખતા હોય ને, કનેક્ટ કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ ને ડાયરેક્ટ ફેસબુકમાં થઈ જાય, પાછી પોસ્ટ ન કરવી પડે, તો બને ને તો ઈ કાઢી નાખજો. કેમ કે એની કારણે મારું ફેસબુક પણ સસ્પેન્ડ થઈ ગયું. મારું ફેસબુક મોનિટાઈઝ હતું, મેં એમાં $12 થી $15 મેં ભેગા કર્યા હતા. $15 હતા, $17 કેમ કે વિડ્રોલ થાય એમ હતા, $17 કે $24 મારું કોન્ટેન્ટ મોનિટાઈઝ એમાં હતું જ. તો આ ઇન્સ્ટાગ્રામની લીધે મારું ફેસબુક એ સસ્પેન્ડ થઈ ગયું, કેમ કે એ કનેક્ટ હતું. હું જે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો એ ડાયરેક્ટ ફેસબુકમાં થઈ જતી. તો બને ને તો એ તમે નોખું કરી નાખજો, ભલે 2 વાર પોસ્ટ કરવી પડે, ઇન્સ્ટાગ્રામમાં 1 વાર ને પછી ફેસબુકમાં. એનાથી થાય એવું કે જો કદાચ ને તમારી ફેસબુક આઈડી સસ્પેન્ડ થાય ને તો એની લીધે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ સસ્પેન્ડ થાય. તો આ વાત એક ધ્યાન રાખજો એમ, બરાબર. બાકી તો ભાઈ હવે આમાં કંઈ ભેગું થાય એવું લાગતું નથી. જોઈએ હવે ઇન્સ્ટાગ્રામનો મેલ આવે, નગર પછી નવી આઈડી બનાવીએ તો સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. ને આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો મારે બનાવવાનું કારણ જ મેન એ હતું કે ભાઈ બધાને ખ્યાલ આવે એમ કે કઈ રીતના શું થાય. કે આમાં નાની એવી વાતમાં ખાલી બાયોમાં નામ નાખ્યું ને એમાં મારી આઈડી ને સસ્પેન્ડ કરાવી નાખી. મને કે 5000 દે. 5000 મારે ક્યાંથી કાઢવા ભાઈ? આવું છે. ને અત્યારે હું આ વિડીયો બનાવવા માટે વાડીએ આવ્યો છું, મારી વાડીએ. કેમ કે મને શાંત વાતાવરણ જોતું હતું ને મારું મગજ શાંત થાય. 2 દિવસ થયા આઈડી સસ્પેન્ડ થઈને, હજી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે મારું કંઈ ખુલ્લું જ નથી. આ એક યુટ્યુબનો સહારો છે. જો કે હવે યુટ્યુબમાં જ કામ કરું છું વધારે, ઇન્સ્ટાગ્રામની ભરોસે હું તો કમ તમે નહીં રહેતા, હું નહીં રમ ને તમે નહીં રહેતા. તો ભાઈ આવું બધું થઈ ગયું છે અત્યારે અમારી યારે. ને હવે વિચારીશ કે હવે શું કરવું એમ. હવે હું મેલની વાટે છે, મેલ આવી જાય ને તો ખ્યાલ આવે કે નવી આઈડી બનાવવી કે શું કરવું. જો કે નવી આઈડી બનાવવી જ પડીએ મને તો એવું લાગે, કેમ કે એને સસ્પેન્ડ કરાવી દીધું અકાઉન્ટ. હવે ઇન્સ્ટાગ્રામ વાળા તો કંઈ ધ્યાન દે નહીં એટલું બધી. ને આમાં ઘણા ખુશ પણ થયા હે કે ભાઈ સારું થયું આઈડી વહી ગઈ હતી, આમ તેમ ફલાણું પૂછડું. પણ ભાઈ એ તો જેને મહેનત કરી હોય ને એને ખબર હોય કે કેમ પછી કે કર્યા થાય એમ. અમુકને ભગ માતાજીની દયાથી ડાયરેક્ટ થઈ જાય, તરત થઈ જાય, 2 મહિનામાં થઈ જાય. પણ અમારે ભાઈ 4 વર્ષ લાગ્યા હતા, બરાબર. એટલે એ ખુશ થયા હોય તો ભલે સારું, ખુશ થાવ તમે તારે ખુશ રહો, ભલે અમારું તો જે થવાનું એ થાય, તમે ખુશ રહો એમ. ને હા, 180 દિવસનો ટાઈમ આપ્યો છે ઇન્સ્ટાગ્રામ વાળાએ કે 180 દિવસમાં આપણે મેલ કરીને રિકવર કરી શકીએ. તો અમને જેમ આવડતું હતું એમ યુટ્યુબમાં જોઈને મેલ કર્યો. જો તમને કોઈને સારી એવી જાણકારી હોય, કોઈ એવો સારો એવો વ્યક્તિ હોય કે એને ભાઈ બધી ખબર પડતી હોય ને જો આઈડી રિકવર કરી શકતો હોય તો ભાઈ પ્લીઝ મારો કોન્ટેક્ટ કરજો ને આઈડી રિકવર કરાવી દઉં તો તમારો આભાર એમ. કોઈને આવડતું હોય તોની વાત છે એમ, પણ અમારી રીતે તો અમે મેલ કરી દીધો.
બસ એટલું જ કેવું હતું, બીજું તો કઈ કેવું નતું. હવે તો માતાજી સુખી રાખ્યા ભાઈ ને, જીને સસ્પેન્ડ કરાવી ને એને, બીજું તો આપણે કઈ ન કહી શકીએ. હાલો તો હવે રજા લઈએ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ, સપોર્ટ કરજો. યુટ્યુબમાં સપોર્ટ કરજો ને, નવી આઈડી બનાવીએ અમે તો એમાંય સપોર્ટ કરજો સારો એવો, બરાબર. બીજું તો કઈ માંગતા નથી તમારી પાસે, એટલું કરજો ખાલી.